सूरत शहर में डिप्टी चीफ मिनिस्टर हर्ष संघवी का जन्मदिन मनाया गया। सूरत के डायमंड हॉस्पिटल में सभी मरीजों के लिए फ्री ओपीडी की गई। इसके अलावा पाटीदार सेवा संघ की तरफ से ब्लड डोनेशन कैंप भी लगाया गया। ये ब्लड डोनेशन कैंप इसलिए लगाया गया ताकि जरूरतमंदों को समय पर खून मिल सके। डिप्टी चीफ मिनिस्टर ने इस सेवा कार्य की बहुत तारीफ की। डिप्टी चीफ मिनिस्टर हर्ष संघवी का जन्मदिन सेवा दिवस के तौर पर मनाया गया। शहर के अलग अलग इलाकों में कई सेवा प्रोग्राम किए गए। दिनेश भाई नवदिया ने क्या कहा सुने। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। सूरत डायमंड एसोसिएशन आरोग्य समिति द्वारा संचालित डायमंड હોસ્પિટલની અંદર આજે ગુજરાતના એસોસિએટ ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈના સંઘવીના 41મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજે આ હોસ્પિટલની અંદર સંપૂર્ણપણે ઓપીડી ફ્રી રાખવામાં આવી છે। મોતિયાનું ઓપરેશન ફ્રી છે, વેલનું ઓપરેશન ફ્રી છે, છારીનું ઓપરેશન ફ્રી છે। તદુપરાંત આજના દિવસે જે માતાઓને ડિલિવરી આ હોસ્પિટલની અંદર પ્રસૂતિ થશે એ તમામ પ્રસૂતિઓ ફ્રી ચાર્જમાં કરવામાં આવશે। તદુપરાંત ડેન્ટલ વિભાગની અંદર પણ આજની ટ્રીટમેન્ટ ફ્રી છે। આની સાથે પાટીદાર સેવા સંઘ અને સુરત ડાયમંડ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સવારથી જ સુરત શહેરની સામાજિક સંસ્થાઓ ખૂબ મોટા પ્રમાણની અંદર બ્લડ ડોનેશન માટે લોકો ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમ કરવા પાછળનો મેઇન આશય કે જ્યારે કોઈ વ્યક્તિ સામાજિક સેવાની અંદર ઓતપ્રોત હોય, લોકોના સેવાના કાર્યો કરતા હોય, આવા લોકોને પ્રોત્સાહિત કરવા માટે, એ લોકોનું મનોબળ મજબૂત કરવા માટે અને સમાજ એનો ક્યાંયથી ઋણ અદા કરે એ ધ્યેયથી આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અમને એ બાબતનો આનંદ છે। આજે ગુજરાતના ડેપ્યુટી એસોસિએટ હર્ષભાઈ સંઘવી અમારી હોસ્પિટલની મુલાકાતે આ તમામ સેવાકીય પ્રવૃત્તિ જોઈ અને ખૂબ આનંદિત થયા અને સાથે સાથે આ પ્રવૃત્તિને વધારે વેગવંતી બનાવવા માટે પણ જ્યારે પણ કોઈ પણ સપોર્ટની જરૂર પડે એની માટે પણ અમને હૈયા ધરપત આપી છે। થેન્ક યુ।